આજે તારીખ 4/9/2014 હું પ્રેરણા મીન ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટના રાધન ચોકડી પાસે એક આઈસર ટ્રક ચાલકે બાઇક સવાર અને 4 કારને હડફેટે લીધા, 2ના મોત। રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર વિઘ્નહર્તા દેવ પાસે તેમનું વાહન ઊંધે મૂકવામાં આવ્યું। લોકો સફેદ ઉંદરને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। ફેસબુકનો ઉપયોગ કરતા યુવાનો માટે ચેતવણી, પડધરીના ફેસબુક ચીટર બંટી અને બબલીને પકડ્યા। અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મોટાભાગની શાળામાં સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા જ નથી। મોટાભાગની શાળાઓમાં આરઓ સિસ્ટમનો અભાવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના રાધે ચોકડી પાસે એક આઈસર ટ્રક ચાલકે એક બાઇક સવાર અને 4 કારને હડફેટે લેતા 2ના મોત નીપજ્યા છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ગોંડલ રોડ ચોકડી પાસે રાજકોટ મોવડી ચોકડી તરફ પૂરપાટ ઝડપે આવી રહેલ આઈસર ટ્રક ચાલકે રાધે ચોકડી પાસે એક બાઇક સવાર અને 4 કારને હડફેટે લીધા હતા। આ બનાવમાં ઘટના સ્થળે જ હસમુખભાઈ ચૌહાણ શાપર વેરાવળ સર્વોદય સોસાયટીના બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક સવાર મનસુખભાઈ ટાંક ચાલકનું હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું છે। સવારે બનાવ બનતા અહીં લોકોના ટોળે ઉમટી પડતા ટ્રક ચાલક સમય સૂચકતાને જોઈને ભાગી ગયો હતો। જોકે બાદમાં ટ્રક ચાલક માલવ્યનગર પોલીસ સ્ટેશન ખાતે સામેથી હાજર થઈ ગયો હતો। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ મામલે ભવાની ટ્રાન્સપોર્ટના માલિકની પૂછપરછ પર પોલીસ દ્વારા કરવામાં આવશે। ડ્રાઈવર દારૂ પીધેલો હોઈ શકે છે તેવી પોલીસને શંકા છે। પોલીસ દ્વારા આરોપી મહેબૂબ સલેમાન વિરુદ્ધ અપરાધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સવારમાં આઈસર વાળો આમથી રાજે આસ્થા ચોકડી હતી મોટરસાઇકલ વાળાને ઉડાડીને આવ્યો અને સીધું અહીંયા સામે ડિવાઈડરને અડાડી અને સીધું આ 4 વ્હીલના ડેલામાં અંદર જવા દીધું છે અને અંદર ગાડીઓને 8-10 ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે અને અહીંયા મોટરસાઇકલ વાળાને પણ 2 જણાને ઈજા પહોંચાડી છે। આઈસર ગાડીના ડ્રાઈવર થોથરાઈ ગયા હતા। આગળથી આસ્થા ગેટમાંથી 2 વ્યક્તિને ઉલાર્યા છે, 2 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે। ત્યાર પછી અમારી ઓફિસની બાજુમાં જે કિસ્મત ઓટો કન્સલ્ટ રાધે હોટલની બાજુમાં ત્યાં આઈસર વાળા થોથરાઈ ગયો, સામેની ફૂટપાથમાં ડિવાઈડરમાં અડાડીને અને સીધા અમારા ડેલામાં ગાડી ઘુસાડી દીધી। 8 થી 10 ગાડીમાં નુકસાની થઈ છે અને 2 વ્યક્તિને ગંભીર ઈજા થઈ। એક વ્યક્તિને તો કદાચ સંજોગ છે બચી જાય। જી સર, શું ઘટના બની આજે? આજરોજ સવારે લગભગ 8:30ના સુમારે ગોંડલ રોડ મોવડી ચોકડી તરફ એક આઈસર ચાલક આવતો હતો અને એને અજાણ્યા એક પુરુષને અડફેટે લીધા, જે બાઇક ઉપર ચાલક હતા, અને એનું ઘટના સ્થળે મોત નીપજેલ। આ બનાવની ગભરાઈને આઈસર ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો અને એ દરમિયાન બીજા 2 શખ્સોને ઈજા પહોંચાડી, જેમાં એક વ્યક્તિનું પણ મોત થયેલ છે। મરણ જનારમાં મનસુખભાઈ ચૌહાણ, મનસુખભાઈ ટાંક અને હસમુખભાઈ ચૌહાણ, આ 2 વ્યક્તિઓ આમાં મરણ ગયેલ છે। સાહેબ, બીજા કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે? હા, અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચાડી છે, જે અત્યારે સારવારમાં દાખલ છે, અને સાઈડમાં પાર્ક કરેલી 4-5 ગાડીઓ હતી 4 વ્હીલ, એને પણ નુકસાન પહોંચાડેલ છે। ટ્રક ચાલકને આપણે અટકાયત ચૂકી રહ્યા? હા, ટ્રક ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર છે। ઓકે। રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આયોજકો દ્વારા વિઘ્નહર્તા દેવ પાસે તેમનું વાહન ઉંદર રાખવામાં આવ્યું હતું। સફેદ ઉંદરને જોવા માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષથી ગણેશ મહોત્સવનું મહત્વ દર વર્ષે વધતું જાય છે। શહેરના યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે અનોખું આયોજન કરવામાં આવે છે અને આ દ્રશ્ય જોઈને નવાઈ લાગશે કે શું ગણેશ ભગવાન પર લાઈવ તેમનું વાહન? આયોજકો દ્વારા અહીં ભાગ્યે જ જોવા મળતા સફેદ ઉંદરોને ગણેશ બાપાની ઉપર છૂટા મૂકવામાં આવે છે। બાપા અને ઉંદરોને પ્રિય એવું ભોજન અહીં પીરસવામાં આવે છે। દાદાના દર્શન કરવાની સાથે સાથે લોકો દાદા પર ફરતા અને મોદક જમતા ઉંદરોને જોવા માટે પોતાના બાળકોને લઈને અહીં આવે છે।
છેલ્લા 5 વર્ષથી શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાં લોકો વિઘ્નહર્તા દેવનું લાઈવ વાહન એટલે કે ઉંદરને જોવા માટે આવે છે. લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે બાપાના હોશે હોશે દર્શન કરતા જોવા મળે છે. દરરોજ સાંજે આરતીમાં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. શ્રદ્ધા અને આસ્થા હોય તો પુરાવાની શું જરૂર છે? રાજકોટ શહેરમાં કોઈ પણ તહેવાર હોય કંઈક હટકે હોય છે. દુનિયાથી કંઈક અલગ કરે તેનું નામ રાજકોટિયન. તેનું આ એક ઉદાહરણ છે. રાજકોટવાસીઓ માટે એવું કહેવાય છે કે તેઓ કોઈ પણ તહેવારો હોય ખર્ચ કરવામાં પાછું વાળીને જોતા નથી. પછી તે પોતાના માટે હોય કે ભગવાન માટે. રાજકોટના દરેક આયોજનો કંઈક હટકે છે. દરેક આયોજનોની કંઈક ખાસિયત છે. એકદમ અદ્ભુત અને એકદમ જેને કહેવાય કે આધ્યાત્મિક વાતાવરણ અહીંયા આપણે જ્યારે પ્રવેશ કરીએ ને ત્યારે એની અનુભૂતિ થાય છે. બીજું પુષ્કરધામ ના આ જે વિસ્તારમાં અમે લોકો અહીંયા જ રહીએ છીએ. છેલ્લા 3 વર્ષથી આ આયોજન થાય છે અહીંયા. પણ એટલું બધું સરસ આયોજનો છે, એટલું બધું શિસ્ત છે લોકોની અંદર. અને જ્યારે આરતી પણ હોય છે તો આરતીનો બહુ જ લોકો લાભ લે છે. એવરીડે અહીંયા કંઈ ને કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે જે પણ ખરેખર નિહાળવા જેવા હોય છે. બરાબર. અને ગણપતિના જે કંઈ મૂર્તિ છે એમાં પણ એમને રિયલ ઉંદર વગેરે મૂકેલા છે. તો એ પણ એક આખું અદ્ભુત છે. રાજકોટમાં આ પ્રકારનું મને બીજે કંઈ ખરેખર જોવા નથી મળ્યું. ખૂબ આનંદની વાત છે. ઓકે, શિવશક્તિ યુવા સોશિયલ ગ્રુપ તરફથી છેલ્લા 3 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આમનું 4થું વર્ષ છે. અહીંયા આપ જોઈ શકો છો કે રાજકોટમાં 2જા નંબરે આ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીંની બેઠક વ્યવસ્થા, પ્રસાદીની વ્યવસ્થા, અલગ અલગ રોજ પ્રોગ્રામ થાય છે અને અહીંની કમિટીનો સપોર્ટ એટલો છે ને અહીંયા ગણેશજી પધારી રહ્યા છે તો એમની સામે તમે જે મનથી માંગો છો એ ગણેશજી તમને આપી દે છે. ને અહીંની વ્યવસ્થા દર્શનાર્થીઓમાં આપ બી આજે આરતીનો લાભ જોઈ શકો છો. ને બધા જ કરતા અહીંની આરતી એકદમ અલગ ટાઈપની હોય છે જેથી કરીને દર્શનાર્થીઓને અહીંયા આવવાનો ખૂબ જ આનંદ આવે છે. ના, ખરેખર હું છેલ્લા 3 વર્ષથી અહીંયા દર્શન કરવા માટે આવું છું. અને દરેક વ્યક્તિ જે અહીંયા જે મન્નત રાખે છે એની સેટિસ્ફાઈડ થાય છે. અને તમે પણ જોઈ શકશો કે પહેલી નજરે એન્ટ્રી લેતા જ એવું લાગે કે ના ફૂલફિલ થઈ ગયા એમ. ખૂબ સારો આનંદ થાય છે. અને આજે તમે જે રીતે જુઓ છો એ રીતે કે મોદક અને લાડુને રેખા છે અને સાથે ઉંદર પણ રાખેલો છે તો લોકોને એનો એક આનંદ થાય છે જોવાનું. એક બાળકોને સારું લાગે છે અને સારી ફિલિંગ્સ થાય છે. અને ખરેખર એકવાર અહીંયા આવીને દર્શન કરવાથી ખૂબ જ આનંદ થાય છે. ફેસબુક યુવાનો માટે ચેતવણી. પડદરીના ફેસબુક ચીટર બંટી અને બબલીની પોલીસ દ્વારા ધરપકડ. ફેસબુકનો ઉપયોગ કરતા યુવાનો માટે ચેતવણી મળે તેવો કિસ્સો રાજકોટમાંથી બહાર આવ્યો છે. રાજકોટ નજીક પડદરી ગામે એક યુવક અને યુવતીએ પ્લાન બનાવીને યુવક અને યુવતીઓને ફેસબુકના માધ્યમથી યુવાનોને છેતરવાનો કારસો રચ્યો છે. પહેલા યુવતી ફેસબુકના માધ્યમથી યુવાનોને બોલાવતી અને ત્યારબાદ ચીટર યુવાન રેડ કરતો અને પોલીસની બીક આપીને પૈસા અને દાગીનાઓ પડાવતા હતા. સમગ્ર મામલો માલવ્યનગર પોલીસ ચોકીએ પહોંચતા પોલીસ દ્વારા આજે ફેસબુક ચીટર બંટી અને બબલીને પકડ્યા હતા. આ ગેંગમાં આજે અનેક ચીટરોની સંડોવણી બહાર આવી શકે તેમ છે. ગઈ તારીખ 18/6 રોજ એક યુવાનને એક યુવતીએ ફેસબુક દ્વારા મેસેજ કરી અને મળવા માટે બોલાવે. એ દરમિયાન એમની સાથેના જે સહઆરોપી છે એ ત્યાં એમને જે જગ્યાએ મળવાનું નક્કી કરેલું એ જગ્યાએ આવી ગયો અને પછી એમની જોડે કેવી બનાવટ કરી કે ભાઈ આ તો મારી બેન છે ને મારી વાઈફ છે, કેમ તું આમને મળે છે, એવી રીતે કરીને એમને ડરાવ્યા, ધમકાવ્યા અને પછી સમાધાન કરાય અને બળજબરીથી એમની પાસેથી 59,000 રૂપિયા કઢાવી લીધેલા. જેની અંદર એક આરોપીને ઓલરેડી પહેલાં અટકાયત કરેલી છે અને હાલ 2 આરોપી અટક કરવામાં આવે છે. એ રીતે કે લોકોને પહેલાં મેસેજ કરવાનો, મેસેજ કરી અને પછી એમને મળવા માટે બોલાવવાના, મળવા માટે બોલાવી અને પછી આવી રીતે એમના જે તે મળતિયાઓ દ્વારા મળી અને એમની પાસેથી પૈસા પડાવવાના. અગાઉ બીજા કોઈ ગુના ડિટેક્ટ થયા હોય?
અગાઉ આ લોકો મારામારીના ગુનાને એવી રીતે ગુનાઓમાં આવેલા છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અને સમાચારો. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. રાજકોટમાં નાના મવા સર્કલ પાસે ભવ્ય ગોકુળ મેળાનું આયોજન. રાજકોટના નાના મવા ચોકડી પાસે આ વખતે ગોકુળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોકુળ મેળાનું તારીખ 14 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં અવનવી રાઇડ્સ, રેન્જર રાઇડ્સ, ટોરા ઊંચી રાઇડ્સ, મોતનો કૂવો, જુદા જુદા સ્ટોલ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, દેશ વિદેશની કટલેરીના સ્ટોલ્સ મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. ગયા વર્ષથી ભવ્ય સફળતા બાદ આ વર્ષે ગોકુળ મેળાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને અવનવી રાઇડ્સ રાખવામાં આવી છે. ગોકુળ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મેળાના માણીગરો આવી રહ્યા છે. તો રાહ શેની જોવો છો? પહોંચી જાઓ આજે જ પરિવાર સાથે ગોકુળ જન્માષ્ટમી મેળો. નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સની સામે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં, જ્યાં આપના પરિવાર અને મિત્ર મંડળ સાથેનો આનંદ માણવાનો મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. રાજકોટને આંગણે એટલે રેન્જર, નાવ, ઓક્ટોપસ, ટાવર, ફજત અને ચકરડીનો આનંદ તો ખરો જ. તારીખ 14/8/2014 થી તારીખ 10/9/2014 સુધી નાના મવા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મોટા ભાગની શાળામાં સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા જ નથી. મોટા ભાગની શાળાઓમાં પીવાનું પાણી તો છે, પણ આરઓ સિસ્ટમનો અભાવ છે. એક બાજુ સરકાર શિક્ષણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, તો બીજી બાજુ સરકાર દ્વારા સંચાલિત શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. રાજકોટ શહેર ગુજરાતના 4 મહાનગરોમાંનું એક શહેર રાજકોટ છે. રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલી કિશોરસિંહજી પ્રાથમિક શાળા 2 આરઓ સિસ્ટમ છે અને 200 કરતા વધારે વિદ્યાર્થીઓ છે. ટ્રસ્ટ દ્વારા જે આરઓ મૂકવામાં આવ્યું છે કે ચાલુ કન્ડિશનમાં છે, તો આરએમસી દ્વારા મૂકવામાં આવ્યું છે તે આરઓ છેલ્લા 6 મહિનાના મેન્ટેનન્સના અભાવે ધૂળ ખાય છે. કિશોરસિંહજી શાળામાં મહાત્મા ગાંધીજી માંડીને કેશુભાઈ પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓ અહીં અભ્યાસ કરી ચૂક્યા છે. આજે રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી ચાણક્ય પ્રાથમિક શાળામાં આરઓ સિસ્ટમ અને વોટર કુલર તો છે, પણ બંધ હાલતમાં છે, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા 270 કરતા વધારે વિદ્યાર્થીઓને મહાનગરપાલિકાની પાઇપલાઇનમાંથી ડાયરેક્ટ આવતું પાણી પીવું પડે છે. પીવાના પાણીના ટાંકામાં ખૂબ જ ગંદકી છે, આવું પાણી પીવે છે. રાજકોટની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આવું પાણી પીવાના કારણે માસૂમ વિદ્યાર્થીઓ રોગના ભોગ બની શકે છે. સમગ્ર મામલે શાળાના પ્રિન્સિપાલ ભારતીબેન બારિયાને પૂછતા તેઓએ જણાવ્યું કે આરઓ થોડા દિવસથી બંધ હાલતમાં છે, 1-2 દિવસમાં ચાલુ થઈ જશે. એક બાજુ રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. મોટાભાગની શાળાઓમાં તો દાતાઓ દ્વારા આરઓ કે કુલર આપવામાં આવ્યા છે. આમ છતાં સ્કૂલના સંચાલકો કે આરએમસીના સંચાલકો અને અધિકારીઓ દ્વારા તેને મેન્ટેન કરવામાં આવતું નથી, જેના કારણે બાળકોને આવું ગંદુ પાણી પીવાનો વારો આવે છે.
નગરપાલિકા તરફથી 24 કલાકની વ્યવસ્થા છે અને આખો દિવસ પાણી આવે છે અને ડાયરેક્ટ લાઈન છે, એમાંથી જ અમને પાણી મળે છે. અચ્છા, પાણી સારું આવે છે? હા, પાણી ચોખ્ખું સરસ આવે છે. કેટલા વિદ્યાર્થીઓ છે? અમારે 270 જેવા છે વિદ્યાર્થી, બે પાળીના થઈને. આરો નાખવામાં આવ્યું છે, આરોની શું સ્થિતિ છે? આરો નાખવામાં આવ્યું છે, પણ હમણાં એનું આરો ચાલુ જ છે, પણ મેન્ટેનન્સ નથી થયું. એટલે 4-5 દિવસમાં ચાલુ થાય ને એટલે અમે એ જ પાણી પાછું છોકરાઓને પીવડાવવામાં આવશે. અત્યારે એ આરો બંધ છે એટલે એ પાણી તો પીવડાવાય નહીં, છોકરાઓને હાનિકારક હોય. એટલે પછી ડાયરેક્ટ પાણી આવે છે નળનું, એ અમે પીવડાવીએ છીએ. અમારે ત્યાં આરો વાળું પાણી હમણાંથી 4-5 દિવસ થયાથી બંધ છે, પણ અમારા શિક્ષક એ 5-6 દિવસમાં શરૂ કરાવી દેશે. તેથી પાણી સરસ અને પાણી પીવામાં પણ મજા આવશે અમને. હા, આરો વાળું પાણી પીવું જોઈએ, કારણ કે આપણા શરીરમાં તેનાથી તંદુરસ્ત રહે છે અને ઝાડા કે કોઈ પણ રોગ આપણામાં થતો નથી. મળે છે પણ બહુ સારું નથી, એમ કે આરો વાળું પણ મળે પાણી તો બહુ સારું, પીવામાં પણ મજા આવે. આરો વાળું પાણી મળે તો. પેલા હતું? હા, પેલા હતું આરો વાળું પાણી, પણ હમણાં 4-5 દિવસ થયાથી બંધ થઈ ગયું છે. તેથી અમારા શિક્ષક 5-6 દિવસમાં શરૂ કરાવી દેશે. આ સ્કૂલ છે ને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરેલી છે. ગાંધી બાપુ આ સ્કૂલમાં ભણેલા છે, કેશુબાપા પટેલ આ સ્કૂલમાં ભણેલા છે. અને પાણીની વ્યવસ્થામાં એવું છે કે 2 મિનરલ વોટરના મશીન ફિટ કરેલા છે. એક અમારા કોઠારી નાકા મિત્ર મંડળનું છે, એ વ્યવસ્થિત ચાલે છે. 200 બાળકો પાણી પીવે છે. એક બંધ પડ્યું છે કે ગમે તે ટેકનિકલ કારણોસર બંધ પડ્યું છે. સંસ્થાનું ચાલે છે, રોજ 200 બાળકો પાણી પીવે છે. હવે અહીંયા આરોગ્યવાળા કાલે આવ્યા હતા, ચેકિંગ કરી ગયા છે અને લખી ગયા છે કોર્પોરેશન વાળા. આરોગ્ય 2 દિવસથી આવ્યા હતા. 2 દિવસ, 15 દિવસ ત્યાં પડ્યું છે. તકલીફ પડે છોકરાઓને? હા, પીવામાં તકલીફ પડે, પણ લાઈનમાં પાણી પીતા હોય બાળકો બધા. જેતપુરમાં ડાંગ ઉદ્યોગના પ્રદૂષણોએ માજા મૂકી છે. પાણીના પ્રદૂષણને લઈને ખેડૂતો પરેશાન થઈ જવા પામ્યા છે. રાજકોટના જેતપુરમાં સૌથી મોટો ડાંગ ઉદ્યોગ ધમધમતી રહ્યો છે, ત્યારે આ ડાંગ ઉદ્યોગનું પાણીનું પ્રદૂષણ ખેડૂત લોકો માટે માથાનો દુખાવો બન્યું છે. ડાંગ ઉદ્યોગ દ્વારા છોડવામાં આવતું કેમિકલયુક્ત પ્રદૂષિત લાલ પાણી હોય છે, પરંતુ જેતપુરમાં જ આરામદાયક ઓફિસમાં બેસતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને દેખાતું નથી. ડાંગ ઉદ્યોગના પ્રદૂષણને લઈને જીઆઈડીસીની આજુબાજુના વિસ્તારની જમીનોના ભૂગર્ભ તળો લાલ થઈ જવા પામ્યા છે. કુવાઓનું પાણી પણ પીવા લાયક બચ્યું નથી. પ્રદૂષણનું ઝેર ઓગતા ઉદ્યોગપતિઓ સામે ખેડૂતોની રજૂઆત થતી હોવા છતાં પણ કેમિકલયુક્ત પાણીની ખેડૂતોની રજૂઆત ઉદ્યોગપતિઓ ઘોળીને પી જાય છે. ખેડૂતોને પ્રદૂષણનું પાણી આર્થિક અને શારીરિક નુકસાન કરતું હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 3 બંદરોની ભૂમિકા ભજવી રહ્યું છે. વર્ષો જૂના ખેડૂતોના પ્રદૂષણના પ્રશ્ને વાચા આપતા મીડિયા સ્થળ પર દોડી જતા કેમેરા સામે ન તો ઉદ્યોગપતિ આવ્યા કે ન તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ આવ્યા. જ્યારે પ્રદૂષણની પોલ ખુલી જવાની બીકે 3 બંદરોની ભૂમિકા ભજવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. લખાણે મારી ગાડીમાં ભેરું છે, મોકલજો મારી પાસે. ખેડૂતો બિચારા ફરિયાદ કરવા જતો આ બોરડી તો 2 ધોળા ચોકીનો ગાયરું હોય ને ત્યાં નો આવે. આ અત્યારે થોડા દિવસની રોજની રામાયણ થાય. અત્યારે તો આ પાણીની હિસાબે તમારે નહીં આવે. ઓલા આવી છે પીએચ ઓછા, આ ડાલાની ઉપર એવું પાણી અમારે નહેરમાં જીઆઈડીસી નું પાણી વારંવાર અમે કહેવા જાય છે, પ્લસ વારંવાર અમારે આ રામાયણ રહીએ છે પાણી. બરોબર છે, અમે વારંવાર ઘણા વાર કીધું એને અમે કે આ પાણી તમારું બંધ કરી દો. એક વાર કહે એટલે બંધ કરી દઈએ, વળી પાછું ચાલુ કરી દઈએ, વળી પાછું કહેવા જાય એટલે બંધ કરી દઈએ કે હવે નહીં આવે. બરાબર, આ પાણી અમારી વાડીઓમાં બધી વાડીઓમાં પાણી આ લાગી ગયા. ઢોરે પીતા નથી, ઢોરે વાડીઓના પાણી ઢોર પીતા નથી. બીજું કે પાવામાં તો કામ નથી આવતું, પણ પીવામાં કામ નથી આવતું. આ પાણી પાવામાં મોલ બધો અમારો બળી જાય. સિલિકેટનું પાણી છે, હાલવામાં બહુ નુકસાની કરે. પગે ઓલા તેડી જાય છે ને પગમાં બળતરા ઉપડે.
ઢોરે હાલતા નથી ને આમાં ખૂટી જાય છે. અમે ટાઈસ નાખવાનું કહીતું કોઈ નાખવા આવતું નથી. આ પાણી ક્યાંથી આવે? પાણી જઈ જાય છે એમાંથી. ત્યાં કઈ વાર રજૂઆત કરેલી ખરી? હા, વર્ષ કરી છે. પોરે કેવા ફરારી કેવા ગયા હતા, પોરે કેવા ગયા હતા, કોઈ જવાબ જ દેતું નથી. મારું નામ અશોકભાઈ ભીમજીભાઈ અને હું અરજદાર છું અને અહીંયા અમારી જમીન આવેલ છે. અને આ અમારે વારે ખાલી અમે અનેક રજૂઆત કરવા છતાં અહીંયા જીઆઈડીસીનું પાણી અમારે સતત અત્યારે અમારા ઓકડામાં નદી નળામાં છોડે છે. તેમજ અહીંની ખેડૂતોની વાડીઓના પાણી લાલ થઈ ગયા, કોઈ પીવા લાયક નથી, પશુઓને પીવા લાયક નથી. અને પ્રમુખ તરીને રજૂઆત કરતા પ્રમુખો અમોને કોઈ જવાબ દેતા નથી અહીંયા એસોસિએશનના. અને આજ રોજ અમે જીપીસીપીના સાથે અમે અત્યારે અહીંયા એના ટ્રીટમેન્ટ પ્લાને ગયા તો એના ઓપરેટર કહેવાતા ઓપરેટરે એમ કહી દીધું કે પ્રમુખ સાહેબ હરેશભાઈ ભુવાનો અમારે ઓર્ડર છે કે ભાઈ કોઈ બીજા પત્રકારો કે અરજદારોને કોઈને અંદર આવવાને પ્રતિબંધ છે. એટલે આનો મતલબ હું કે આજે મિલીભગત ચાલતી હોય એવું ચોખ્ખું જણાઈ આવેલ છે. તો આની માટે યોગ્ય પગલાં અને કડક કાર્યવાહી કરવા અમારું નમ્ર વિનંદન. રાજકોટ શહેરનો સૌથી વધારે સળગતો પ્રશ્ન છે રખડતા ઢોરનો. ઢોરના પ્રશ્નને લઈને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં આજકાલથી નહીં વર્ષોથી રસ્તા પર ઢોર જોવા મળે છે, જેના કારણે અનેક લોકોના ભોગ લેવાયા છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. શહેરમાં અનેક કમિશનર આવ્યા અને ગયા, આજે પણ શહેરના રખડતા ઢોરનો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ શહેરમાંથી એક પણ રખડતા ઢોર ન રહે તે માટે કેમ્પેઇન ચલાવ્યું છે. તાજેતરમાં કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે માલધારીઓને 1 મહિનાની મુદત આપવામાં આવે છે. જો હવે માલધારીઓ નોંધણી નહીં કરાવે તો આવતા દિવસોમાં માલધારીઓના પશુઓને મહાનગરપાલિકા દ્વારા છોડવામાં આવશે નહીં. જો કે માલધારીઓ દ્વારા કમિશનરના સ્માર્ટ સિટી પ્રોજેક્ટને આવકાર્યો છે. જો કે તેઓ કહે છે કે અમે નોંધણી કરવામાં કોઈ જાતનો વાંધો નથી, પરંતુ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ જેના વર્ષોથી વાતો કરે છે તેવી એનિમલ હોર્ટિસ્ટ કે અમારા પશુઓ માટે કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. હવે રાજકોટની આજુબાજુના 30 થી 40 કિલોમીટર સુધી કોઈ ખરાબાની જગ્યા પણ નથી રહી. રાજકોટ શહેરમાં આજે એક બાજુ રસ્તાઓ પર ગાયોને લઈને લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અધિકારી અને પદાધિકારીઓ દ્વારા નોંધણી કરવામાં આવે છે એ સારી બાબત છે. નોંધણી બાદ માલધારીઓને વૈકલ્પિક જગ્યાઓની વ્યવસ્થા કરવી જોઈએ. કમિશનર સાહેબ એમ કહે કે રાજકોટને સ્માર્ટ સિટી બનાવવું છે, ભલે બનાવે, અમારો સહયોગ છે. પણ જે માલધારીઓને એમ કહે કે અહીંથી વયા જાઓ, જેમ દૂધમાંથી માખી કાઢીને ફેંકી દે, માલધારીઓને ફેંકી દેવાની વાતો કરે છે. તો એના માટે માલધારીઓ માટે કઈ કોઈ રહેવાની કોઈ બહાર સગવડ છે, કોઈ વ્યવસ્થા છે, એવી કોઈ હોય તો અમને બતાવે. અમે ત્યાં જવા તૈયાર છે, અમારો કોઈ વિરોધ નથી. રાજકોટ સારું બનતું હોય તો અમારો પૂરેપૂરો સાથ અને સહયોગ છે. પણ માલધારીઓને આજ રહેવા માટે રાજકોટની આજુબાજુમાં ક્યાંય 30 કિલોમીટર 40 કિલોમીટરની અંદર ગૌચર જેવી જમીન નથી. પહેલાના જમાનામાં એમ કહેતા કે વગડો હતો, વગડો નામે ક્યાંય રહ્યું નથી. જે કોઈ ખેડૂતને આજુબાજુમાં ખેતરની આજુબાજુમાં ખરાબ હતા, ગૌચર જમીન હતી, એને વાર લીધી. તે કે રાજકોટની નજીક હતા, એના હાથમાં હતી, પોતે વેચીને ખાઈ ગયા છે. નોંધણીની વાત તો સાહેબ એ છે કે કમિશનર સાહેબ એમ કહે છે કે નોંધણી અમે કરવાના છે, રજીસ્ટર કરવાના છે. જે ઢોર રજીસ્ટર હશે એને જ અમે છોડશું. તો રજીસ્ટર કઈ રીતે કરવાના છે અને રજીસ્ટર કરવા માટે માલધારીઓને કોઈ વિકલ્પ બતાવે, એને કોઈ સમજાવે કે ભાઈ આ પ્રમાણે રજીસ્ટર અમે માલ ઢોરને કરશું, તમને વિકલ્પે આ કોઈ જગ્યા અમે આપશું, તો અમે પૂરેપૂરો સાથ અને સહકાર આપવા તૈયાર છે. અમારો કોઈ વિરોધ નથી. આપણે ઢોરના ત્રાસ બાબતે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ રૂપે આપણે ઢોર નોંધણી કરવાનું પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. એ ઢોર નોંધણી પ્રોજેક્ટમાં આપણે ઢોર નોંધણીના ફોર્મ બનાવ્યા છે. એ જુદા જુદા આપણા 6 સિવિક સેન્ટર છે, જેમ કે ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન. પછી એક ગુરુપ્રસાદ ચોક છે, અમીન માર્ગ ઉપર છે અને કોઠારીયા રોડ ઉપર છે. આ 6 સિવિક સેન્ટર ઉપર ઢોર નોંધણીના ફોર્મ મળી શકે છે. આપણે 1 મહિનાનો ટાઈમ આપ્યો છે. 30 સપ્ટેમ્બર સુધીમાં આ ફોર્મ એમને પરત કરવાના રહેશે અને પોતાની પશુઓની વિગતો ભરીને પરત કરવાના છે અને માલિકોની શરત એમાં સહી કરીને પરત કરવાના છે. ત્યારબાદ આપણે
એ જે રિપોર્ટના આધારે આપણે અમારો સ્ટાફ સ્થળ તપાસણી પત્રક લઈને જુદા જુદા સ્થળ તપાસણી કરશે. એ સ્થળ તપાસણી બાદ પરમિટ અપાશે ઢોરોની અને નોંધણી થશે. એ નોંધણીમાં પરમિટ જેને નહીં મળે, પરમિટ વગરના જે ઢોરો હશે એ પકડ્યા બાદ આપણે પરત કરવામાં કદી આવશે નહીં. આ આપણો નિર્ણય છે. દંડની જોગવાઈ જે છે અત્યારે તે 1000 રૂપિયા છે મોટા ઢોરના, નાના ઢોરના 500 રૂપિયા છે તે જ છે. ખોરાકી સંચાલનમાં મોટા ઢોરના 350 રૂપિયા છે અને નાના ઢોરના 175 રૂપિયા. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના રાધન ચોકડી પાસે એક આઈસર ટ્રક ચાલકે બાઇક સવાર અને 4 કારને હડફેટે લીધા, 2ના મોત. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર વિઘ્નહર્તા દેવ પાસે તેમનું વાહન અંદર મૂકવામાં આવ્યું. લોકો સફેદ ઉંદરને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ફેસબુકનો ઉપયોગ કરતા યુવાનો માટે ચેતવણી. પડધરીના ફેસબુક ચીટર બંટી અને બબલીને પકડ્યા. અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મોટાભાગની શાળામાં સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા નથી. મોટાભાગની શાળાઓમાં આરઓ સિસ્ટમનો અભાવ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.